નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામયિક મૂલ્યાંકન કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. દ્વિતીય સત્ર માટેનું સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ. વિષય રહેશે અંગ્રેજી, સમય રહેશે 1 કલાકનો સમય રહેશે, ધોરણ રહેશે 8, તારીખ રહેશે 15/2/2025. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આપણી જે વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લો. ત્યાંથી તમને પીડીએફ ફોટા વગેરે બધું મળતું રહેશે. તો સાહિત્ય તમારે સોલ્યુશન જોઈ લેવું. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એની 1. તો તમારે ફકરો વાંચવાનો રહેશે. 5 ફકરા આપેલા છે. 5 ગુણનો રહેશે એક ફકરો. તો એમાંથી ગમે એક લખવાનો રહેશે, જે તમને પૂછાય તમારે કરવાનું રહેશે. આના જેવા ક્વેશ્ચન તમારે હોઈ શકે. આઈએમપી મોડલ પેપર છે, સાહિત્ય પૂરેપૂરું જોઈજો. તો પહેલું છે આપણે જોઈએ તો આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. નો, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. તો પહેલું છે here the child want to be. તો ચાઇલ્ડ એટલે કે છોકરો છે, એ શું ઈચ્છા ધારે છે, એટલે કે એનું બાળક છે એ શું ઈચ્છે છે. તો એમાં જવાબ આવશે ટુ બી અ ટ્રી. શું જવાબ આવશે? ટ્રી બનવાની ઈચ્છા છે. વોન્ટ ટુ બી અ ટ્રી. તો અહીંયા જવાબ આવશે ટ્રી, એટલે કે વૃક્ષ અને ઝાડવું બનવા માગે છે. બીજા નંબરનું છે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી. વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી. તો શું બનવા માંગતો નથી. એક તો સાયન્ટિસ્ટ અહીંયા આપેલું છે ને, રીડ ધ ન્યૂઝપેપર એટલે કે શું જવાબ આવશે? સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ રીડર જવાબ આવશે આમાં. બીજામાં જવાબ આવશે સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ રીડર. શું જવાબ આવશે? સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ રીડર. ત્રીજા નંબરનું છે અ પર્સન હુ રિસર્ચ એટલે કે જે પહોંચી શકે ને એક્સપેરિમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ ઇઝ કોલ્ડ. તો સાયન્ટિસ્ટ. શું જવાબ આવશે? સાયન્ટિસ્ટ. પછી છે હુ સેઝ યુ કાન્ટ ટુ બી ધેટ. તો એમાં જવાબ આવશે પેરેન્ટ. એના માતા પિતા છે એને ના પાડે છે તું આ કરી શકીશ નહીં. પછી 5મા નંબર છે વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી અ ટ્રી. તો પોએટ હશે શું કામ? બીકમ હી વોન્ટ ટુ બી ફ્રી. બીકોઝ અહીં જો યુ કાન્ટ નો યુ અહીં છે આઈ વોન્ટ ટુ બી ફ્રી. બીકોઝ આઈ વોન્ટ ટુ બી ફ્રી એનો જવાબ રહેશે. તો આવી રીતે કરવાનું રહેશે. પછી છે આગળનો આ ફકરો સાહિત્ય તમારે વાંચી લેવાનો રહેશે. એના જો આપણે પ્રશ્નના જવાબ કરાવી દઈએ. તો એમાં યુ કાન્ટ ટુ બી ધેટ. નો યુ કાન્ટ ટુ બી ધેટ. તો હિયર ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી. તો અહીંયા ચાઇલ્ડ છે શું બનવા માગે છે? તો અહીંયા જો આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. તો અહીંયા જવાબ આવશે ઓશન, એટલે કે દરિયો બનવાની ઈચ્છા અને છે. તો આમાં જવાબ આવશે પહેલામાં ઓશન. પછી છે હુ ડઝ નો ચાઇલ્ડ નોટ ટુ વોન્ટ ટુ બી. તે શું બનવા માંગતો નથી? તો અહીં જો અ ડાન્સર, અ લોયર ને અ ડોક્ટર. આ ત્રણેય બનવા માંગતો નથી. આ બીજાનો જવાબ રહેશે અને આ પહેલાનો જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબર અ પર્સન હુ કર્સ ડિસીઝ એન્ડ ગીવ્સ અ મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ કોલ્ડ. તો એ કોણ છે? જવાબ આવશે એમાં ડૉક્ટર જવાબ આવશે. ડૉક્ટર છે એ મેડિકલ છે એ ટ્રીટમેન્ટ આપતા હોય છે. ચોથા હુ સેઝ યુ કાન્ટ ટુ બી ધેટ. તો પાછા માતા પિતા કહે છે કે નહીં તું આ ના કરી શકીશ. વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી ઓશન. તો બીકોઝ હી વોન્ટ વ્યૂઝ વેલ્સ એન્ડ સ્વિમ ફોર ઇન હિમ. તો અહીં જો આવી રીતે જો અહીંયા યુઝ વેલ્સ વિલ સીમ ઇન હિમ, એટલે કે મારી જે દરિયો હોય ને અંદર છે આપણે જોઈએ તો મોટી મોટી વેલ માછલીઓ તરતી હોય છે, એટલા માટે વેલ માછલીઓનો આપણે જોઈએ તો દરિયો બનવા માંગે છે. આગળના ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર બ્યુટિશિયન. નો, સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, આઈ ઓમ ધ ઈગલ્સ. તો આમાં જોઈએ તો યુ કાન્ટ ડુ બી ધેટ. નો યુ કાન્ટ ડુ બી ધેટ. તો એમાં શું જવાબ આવશે? હિયર ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી. તો રેન્જ ઓફ માઉન્ટેન બનવાની ઈચ્છા છે. શું બનવાની ઈચ્છા છે? રેન્જ ઓફ માઉન્ટેન. પછી છે હુ ડઝ નોટ ચાઇલ્ડ નોટ વોન્ટ. તો એમાં જવાબ શું આવશે?
તો હવે મિત્રો પછી આપણે જોઈએ તો આમાં શું જવાબ આવશે? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી? તો એમાં આપણો જવાબ શું આવશે? આઈ એમ ગોઈંગ ટુ રેન્જ. તો આમાં જવાબ આવશે શું બનવાની ઈચ્છા નથી એની? અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન, અ બ્યુટિશિયન બનવાની ઈચ્છા નથી. તો આ રીતે જવાબ બીજાનો જવાબ આવશે. અને અ પર્સન હુ પ્લેસ મ્યુઝિશિયન ઇન્સ્ટિટ્યૂટ અને રાઇટ્સ મ્યુઝિક ઇઝ કોલ્ડ, તો મ્યુઝિશિયન. હુ સેઝ યુ કાન્ટ ટુ બી ડેડ, તો એમ પાછો જવાબ આવશે. અને વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી રેન્જ ઓફ માઉન્ટેન? તો અહીંયા જો અહીંયાનો જવાબ આપેલો છે ફૂલ ઓફ વેલી ફાઉન્ટેન્સ. તો આવી રીતે તમારે ટીક કરી લેવાના રહેશે. બાકીના જે 2 ફકરા છે એ તમારા જાતે મિત્રો કરવાનો રહેશે. જુઓ, ચોથા નંબરનો ફકરો છે અને આ 5મા નંબરનો, બંનેના જવાબ જાતે તમારે કરવાના રહેશે. પછી છે લોન વર્ડ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. પછી છે ક્રાઉડ, તો અહીંયા જવાબ આવશે શું? કોટ જવાબ આવશે અહીંયા. પછી છે કિંગડમ જવાબ આવશે અહીંયા, કિંગડમ. પછી છે આ શું જવાબ આવશે? ક્યુ જવાબ આવશે. પછી અહીંયા જવાબ આવશે તમારો ઇલનેસ. શું જવાબ આવશે? ઇલનેસ. પછી આ છે હેવન, છે અહીંયા છે હેવન. પછી આ મેજેસ્ટી. શું જવાબ આવશે? મેજેસ્ટી. પછી અહીંયા છે બિયર્ડ. પછી છે ત્રીજા નંબરનો, આમાં શું થશે? પીપલ. પીપલ છે સ્ટાફ થશે આનો જવાબ. અને આનો જવાબ છે હિયર. તો આવી રીતે તમારો જવાબ સાહિત્ય કરવાનો રહેશે. પછી અહીંયા છે વિલેજર, ક્રાઉડ, હોલી, પછી અહીં પ્લંક અને અહીંયા છે સર્વિસ. તો એવી રીતે તમારે જવાબ કરી લેવાના રહેશે સાહિત્ય જવાબ. પછી અહીંયા રાઈસ જવાબ થશે આનો. પછી આનો શું થશે? આનો તમારા જાતે મિત્રો આના કરી લેવાના રહેશે, સાહિત્ય જોઈ લેવા. પછી છે ક્લાસિફાઈ ધ સેન્ટેન્સ ઇન્ટુ કેન એન્ડ કેન નોટ. તો માય નેમ ઇઝ સ્વરા, I am 12 years old, I am girl, I live in India, I can do many things. તો I can do many things, તો એ આમાં આવશે. પછી I can speak હિન્દી અને ગુજરાતી. પછી I can speak, આ તો આમાં આવશે. I can't speak સંસ્કૃત, I can speak a little bit English, તો એ આમાં આવશે. અને I run fast but I can't, તો એ આમાં આવશે. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે હાય, I am Joseph, I am doctor, I can check patients but I cannot operate them. તો આ જો અહીંયા આ ઓપરેટ them આમાં આવશે અને ચેક પેશન્ટ્સ એ આમાં આવશે. I can give injection, તો આ આવશે કેનમાં. અને can't not take stitches, તો એમાં આવશે કેન નોટમાં. અને આ કેન ક્યોર them, તો એ આમાં આવશે. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. બાકીના પણ છે એવી રીતે તમે કરી લેજો. પછી છે ફિલ ધ બ્લેન્કેટ્સ યુઝિંગ અપ્રોપ્રાઇટ વર્ડ્સ એન્ડ ગિવિંગ ધ બ્રેકેટ. તો આના પણ તમારે જવાબ જાતે મિત્રો કરી લેવાના રહેશે, સાહિત્ય જોઈ લ્યો. અને લાસ્ટમાં છે તમારે રાઇટ ધ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ગિવન વર્ડ્સ અબાઉટ 10 સેન્ટેન્સ. તો માય ડ્રીમ, પછી સત્યનારાયણ રામન, માય ફેવરિટ પેટ એનિમલ, અ વિઝિટ ટુ ધ ઝૂ અને માય ડ્રીમ સિટી. તો સાહિત્ય તમારે આવી રીતના જવાબ ટીક કરી લેવાના રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.